સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ફરવા આવ્યા રેકોર્ડ બ્રેક પ્રવાસીઓનો આંકડો 80,000 ને પાર થયો છે। શનિવાર અને રવિવાર મળીને આવ્યા કુલ 1,20,000 પ્રવાસીઓ। નાતાલની રજાઓને લઈને કાલે ખુલ્લું રાખવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ત્યારે સોમવારે બંધ રાખવામાં આવે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, પરંતુ આવતીકાલે ખુલ્લું રાખવામાં આવશે। આવતીકાલે પણ પ્રવાસીઓનો ધસારો રહેવાની શક્યતા છે। શક્યતાને લઈને વધુ બસો પણ મૂકવામાં આવી છે। આવતીકાલે નાતાલ છે, જેને લઈને શનિ, રવિ અને સોમવાર એમ 3 દિવસના મિની વેકેશનને લઈને નર્મદાના કેવડિયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો જમાવડો જોવા મળ્યો। આ મિની વેકેશનના પહેલા જ દિવસે 50,000થી વધુ પ્રવાસીઓ ઉમટી પડ્યા। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નિર્માણ પામેલા વિવિધ પ્રોજેક્ટને લઈને પ્રવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો। રાજ્ય સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા પણ કરી। સોમવારે નાતાલનો તહેવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવાનો નિર્ણય લેવાતા સારી આવક થવાની આશા પણ सेवाई रही है। मैं गुजरात पहले आ चुका हूँ और स्टेच्यू ऑफ यूनिटी को फर्स्ट टाइम आया हूँ। बहुत नाम सुना था, वक्त मिलता नहीं था, लेकिन अभी फैमिली को, बच्चों को छुट्टियाँ मिली, फैमिली के साथ आए तो बहुत अच्छा लगा। और ये मॉन्यूमेंट देख के, बहुत बड़ा हिस्टोरिकल प्लेस देख के मुझे गर्व होता है कि मोदी जी ने ऐसा इतना बड़ा डिसीजन लिया और बनाया। बहुत गर्व हो रहा है, उसको महसूस हो रहा है कि मैं इस देश का नागरिक हूँ। हम लोग यहाँ पे अहमदाबाद से आए हैं और 3 दिन का लॉन्ग वीकेंड है और यहाँ पे लाइक ये वर्थ है हमारे लिए 3 दिन सेलिब्रेट करना। फैमिली के साथ में आए हम लोग घूमने के लिए, तो आई थिंक 3 दिन के लिए बेस्ट प्लेस है टू विजिट। कैसा फील कर रहे हैं? बहुत पीस, लाइक अगर जैसे बीइंग अ वर्किंग वुमेन तो एक 3 दिन का जो टाइम मिला था, तो आई थिंक ये मेरा बेस्ट डिसीजन था कि मैं यहाँ पे घूमने के लिए आई। અમે અહીંયા ક્રિસમસના 3 દિવસની રજા સળંગ થતી હતી, શનિ, રવિ અને સોમવારની, એટલે અમે લોકોએ પ્લાન બનાવ્યો હતો અહીંયા ફરવા આવવાનો। અમે બધા ફ્રેન્ડ્સ લોકો ફરવા આવ્યા છીએ અને બહુ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા। અને ક્લીન જે જોઈએ ને કે આપણે ક્યાંક ફરવા છે ને એટલે ભીડ હોય ને એટલે બધું ગંદુ પણ હોય, પણ અહીંયા એવો સીન નથી જોવા મળતો। पहले तो मैं आपको बता दूं कि हमारा संकल्प ने एक और होटल यहाँ पे लिया है, कंफर्ट इन। तो अब हमारे पास 2 होटल है, इसको देखते हुए अभी मैं देख रहा हूँ दोनों होटल फुल है। इनफैक्ट मेरे पास बहुत सारी क्वेरीज भी है, तो केवड़ी के सारी होटल फुल है, ना कि ये 3 दिन पूरे दिसंबर से। मतलब जो कोविड का जो स्लैग था वो स्लैग फुलफिल हो चुका, खत्म हो चुका है। नाउ पीपल एंड टूरिस्ट कमिंग टू केवड़िया, वो आ रहे हैं। નાતાલની રજાઓની શરૂઆત થઈ ગઈ છે અને 3 દિવસનું મિની વેકેશન હાલમાં છે। તો આપ જોઈ રહ્યા છો કે 3 દિવસના મિની વેકેશનમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું છે। એમ કહી શકાય કે આ શનિ અને રવિની રજાઓમાં લગભગ 50,000થી વધારે પ્રવાસીઓ અહીંયા આવી રહ્યા છે। 3 દિવસના મિની વેકેશનમાં જે પ્રવાસીઓ મુક્ત મને અહીંયા ફરી રહ્યા છે, એકદમ ક્લીનનેસ વાતાવરણ સાથે અહીંયા પ્રવાસીઓ એકદમ આનંદથી ફરી રહ્યા છે, ઝૂમી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે। પ્રવીણ પટવારી, વીટીવી ન્યૂઝ, નર્મદા। નાતાલની રજાઓને લઈને